નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણની એક એવી દુનિયામાં જઈએ જે આપણી ભાષાને એકદમ જીવંત બનાવી દે છે. હા, આપણે વાત કરવાના છીએ વિશેષણ વિશે. જરા વિચારો, આ બે વાક્યોમાં શું ફરક છે? આ મુકેશ છે અને આ એક હોશિયાર મુકેશ છે. જોયું? એક નાનકડા શબ્દે આખા વાક્યનો અર્થ જ બદલી નાખ્યો. એમાં એક નવી ઓળખ ઉમેરી દીધી. બસ આ જ તો કમાલ છે વિશેષણનો. તો પછી આ વિશેષણ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વિશેષણ એ એવો શબ્દ છે જે કોઈ સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિ, જગ્યા કે વસ્તુના નામમાં કંઈક નવું ઉમેરે છે. એના અર્થને વધુ ખાસ બનાવે છે. આપણા ઉદાહરણમાં હોશિયાર શબ્દ મુકેશ વિશેની એક ખાસ વાત બતાવે છે. હવે એક એવી ગૂંચવણ દૂર કરીએ જે મોટાભાગે થતી હોય છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચે શું તફાવત છે? બસ એટલું યાદ રાખવાનું કે વિશેષણ નામ એટલે કે સંજ્ઞાની વિશેષતા બતાવે છે. જેમ કે રમેશ હોશિયાર છે. અહીં હોશિયાર કોણ છે? રમેશ. જ્યારે ક્રિયા વિશેષણ ક્રિયાની રીત બતાવે છે. જેમ કે તે ધીમે ધીમે ચાલે છે. અહીં ધીમે ધીમે શું છે? ચાલવાની રીત. બસ આટલો જ ફરક છે. તો વાક્યમાંથી વિશેષણ શોધવું કેવી રીતે? એની એક મસ્ત ટ્રીક છે. વાક્યમાં જે નામ હોય ને એને ખાલી આટલું પૂછો: કેવો, કેવી કે કેવો. જે જવાબ મળે એ જ આપણું વિશેષણ. જેમ કે રમેશ કેવો છે? જવાબ શું મળ્યો? હોશિયાર. બસ મળી ગયું આપણું વિશેષણ. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે વિશેષણ શું છે એ તો સમજ્યા. હવે એના 6 મુખ્ય પ્રકારો જોઈશું. ગુણ, રંગ અને આકારથી લઈને સંખ્યા અને માપ સુધી. પછી સર્વનામમાંથી બનતા વિશેષણ અને છેલ્લે સૌથી રસપ્રદ એના સ્વરૂપ અને વિશેષણના પણ વિશેષણ વિશે વાત કરીશું. ચાલો તો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. વિશેષણના મુખ્ય 6 પ્રકાર છે. હા, બસ આ 6 પ્રકાર. જો આ 6 પ્રકાર મગજમાં બેસી ગયા તો સમજજો કે વિશેષણનો આખો ખેલ સમજાઈ ગયો. ચાલો હવે એક પછી એક બધાને સમજીએ. આ રહ્યા એક 6 પ્રકાર: ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક, સાર્વનામિક, સ્વરૂપવાચક અને હા, છેલ્લું છે વિશેષણનું વિશેષણ. ચાલો પહેલા પ્રકારથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલો અને આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ વાપરીએ છીએ એ પ્રકાર છે ગુણવાચક વિશેષણ. આ એ શબ્દો છે જે કોઈ વસ્તુ કે વ્યક્તિના ગુણ, રંગ, સ્વાદ કે પછી આકાર વિશે વાત કરે છે. જુઓ, ગુણવાચક વિશેષણને સમજવું તો બહુ જ સહેલું છે. એના 3 મુખ્ય ભાગ છે. પહેલું છે રંગવાચક, જેમ કે લાલ મરચું. મરચું કેવું? તો લાલ. બીજું છે સ્વાદવાચક, જેમ કે કડવો લીમડો. લીમડો કેવો? તો કડવો. અને ત્રીજું છે આકારવાચક, જેમ કે લંબચોરસ વર્ગખંડ. વર્ગખંડ કેવો? તો લંબચોરસ. આ બધા જ શબ્દો સંજ્ઞાની ક્વોલિટી બતાવે છે. સરસ. તો ગુણની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ ગણતરી અને માપની. ચાલો હવે એવા વિશેષણો જોઈએ જે આપણને કેટલા અને કેટલું એવા સવાલોના જવાબ આપે છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે: સંખ્યાવાચક અને પરિમાણવાચક વચ્ચેનો ભેદ. સંખ્યાવાચક એકદમ ચોક્કસ આંકડો કે ક્રમ બતાવે છે, જેમ કે 40 વિદ્યાર્થીઓ કે પછી ત્રીજા ક્રમે. આને આપણે ગણી શકીએ છીએ. જ્યારે પરિમાણવાચક એક અંદાજિત જથ્થો બતાવે છે જેને ગણી ન શકાય, જેમ કે થોડા ફળ અથવા તો ભરચક સભા. ચાલો હવે એક મજાનો પ્રકાર જોઈએ. એ છે સાર્વનામિક વિશેષણ. આ એવા શબ્દો છે જે હોય છે તો સર્વનામ, પણ વાક્યમાં કામ વિશેષણનું કરે છે. તો આ સાર્વનામિક વિશેષણ એટલે શું? જ્યારે કોઈ સર્વનામ જેમ કે મારો, આપણો, તેમનો, કયો કોઈ સંજ્ઞાની આગળ આવીને એના અર્થમાં વધારો કરે, ત્યારે તે સાર્વનામિક વિશેષણ બની જાય છે. દાખલા તરીકે અમારો પ્રવાસ. અહીં અમારો શબ્દ પ્રવાસ નામના અર્થમાં વધારો કરે છે. આના પણ 3 પેટા પ્રકાર છે. પહેલું છે દર્શક, જે કોઈ વસ્તુ તરફ આંગળી ચીંધે છે, જેમ કે આ મોબાઈલ. બીજું છે સાપેક્ષ, જે સંબંધ બતાવે છે, જેમ કે જેવા બાપ એવા બેટા. અને ત્રીજું છે પ્રશ્નવાચક, જેનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે, જેમ કે કયો માણસ. હવે આપણે વિશેષણના 2 સૌથી મહત્વના અને થોડા ઊંડાણવાળા પ્રકારો તરફ જઈ રહ્યા છીએ. આ વિશેષણના સ્વરૂપ સાથે જોડાયેલા છે. ગુજરાતીમાં વિશેષણના સ્વરૂપના આધારે 2 પ્રકાર પડે છે: વિકારી અને અવિકારી. વિકારી એટલે જેમાં વિકાર આવે, એટલે કે જે બદલાઈ શકે.
અને અવિકારી એટલે જેમાં કોઈ વિકાર ન આવે, જે બદલાય નહીં. વિકારી વિશેષણો સંજ્ઞાના લિંગ એટલે કે જેન્ડર પ્રમાણે પોતાનું રૂપ બદલે છે, જ્યારે અવિકારી વિશેષણ ક્યારે બદલાતા નથી. ચાલો આ વિકારી વિશેષણને એકદમ સરળતાથી સમજીએ. અહીં ડાયો શબ્દને જુઓ. જ્યારે આપણે પુલ્લિંગ સંજ્ઞા છોકરો સાથે વાપરીએ ત્યારે કહીએ છીએ ડાયો છોકરો, પણ જ્યારે સ્ત્રીલિંગ છોકરી સાથે વાપરીએ ત્યારે તે ડાહી છોકરી બની જાય છે, અને નપુંસકલિંગ છોકરું સાથે તે ડાયું છોકરું થઈ જાય છે. જોયું, વિશેષણ એક જ છે, પણ નામનું લિંગ બદલતા એનું રૂપ પણ બદલાઈ ગયું. અને હવે આ જુઓ, આ છે અવિકારી વિશેષણ. અહીં શબ્દ છે હોશિયાર. આપણે કહીએ છીએ હોશિયાર છોકરો, હોશિયાર છોકરી કે પછી હોશિયાર છોકરું. ત્રણેયમાં નામનું લિંગ અલગ છે, પણ હોશિયાર શબ્દ બિલકુલ બદલાયો નથી. તે એવો ને એવો જ રહ્યો છે. બસ આ જ છે અવિકારી વિશેષણ. અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી મજેદાર પ્રકાર પર, વિશેષણનું વિશેષણ. હા, તમે સાચું જ વાંચ્યું. આ એવો શબ્દ છે જે કોઈ બીજા વિશેષણની પણ વિશેષતા બતાવે છે અને એના અર્થને વધુ સ્પષ્ટ કરે છે. આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. વાક્ય છે, નદીમાં ખૂબ ઠંડુ પાણી છે. અહીં પાણી સંજ્ઞા છે. પાણી કેવું છે? તો ઠંડુ. એટલે ઠંડુ આપણું વિશેષણ થયું. પણ પાણી કેટલું ઠંડુ છે? એનો જવાબ છે ખૂબ ઠંડુ. તો અહીં ખૂબ શબ્દ ઠંડુ વિશેષણની પણ વિશેષતા બતાવે છે. એટલે કે એ વિશેષણનું પણ વિશેષણ છે. તો હવે જ્યારે આપણે વિશેષણના આ બધા જ પાયાના સિદ્ધાંતો સમજી લીધા છે, ત્યારે શું આપણી રોજબરોજની વાતચીતમાં એ નોંધી શકાય છે કે આ નાના નાના શબ્દો કેવી રીતે આપણા વાક્યોના અર્થને ઘડે છે અને આપણી ભાષાને કેટલી સુંદર અને સમૃદ્ધ બનાવે છે?